તમે યુટ્યુબ પર વિડીયો જોવો છો અથવા તો નેટફ્લિક્સ પર વેબ સિરીઝ જોવો છો, પણ કદી વિચાર્યું છે કે આ વિડીયો ક્યાંથી ને કઈ રીતે આવે છે? તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ છે કે જો દુનિયાના મિલિયન્સ ઓફ યુઝર્સ સપોઝ નવું મૂવી રિલીઝ થયું હોય, બધા એક જ મૂવી ઉપર ટાર્ગેટ કરે, મતલબ કે એક જ સર્વર ઉપર એ જ ફાઇલને ટાર્ગેટ કરે, તો બફરિંગ એન્ડ બફરિંગ થયા રાખે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માટે AWS લાવ્યું છે એજ લોકેશન. નાઉ વોટ ઇઝ એજ લોકેશન? એજ લોકેશન એક વિડીયોની ફાઇલ અલગ અલગ શહેરમાં સર્વર સેટઅપ કરવામાં આવે અને ત્યાં એ ફાઇલની કોપી રાખવામાં આવે. જેમ કે તમે ઓરિજિનલ વિડીયોની ફાઇલ અમેરિકાની છે અને તમે જોવો છો જામનગરમાંથી, તો જામનગરના નજીકના સિટીમાં એ સર્વર હોય ત્યાંથી જ તમને વિડીયો દેખાડી દેવામાં આવે, તો લેટન્સી ઓછી થઈ જાય. એટલે કે અહીંયાથી તમારે અમેરિકા સુધી પિંગ ના કરવું પડે, ડાયરેક્ટલી નજીકમાં શહેરમાં સપોઝ અમદાવાદમાં હોય ત્યાંથી જ તમને વિડીયો દેખાડી દેવામાં આવે. તો આ પ્રોબ્લેમનો સોલ્યુશન એ જ લોકેશનથી સોલ્વ થઈ જાય છે. રૂકો, હવે બીજી મજાની વાત સાંભળો. એક વિડીયો ફાઇલ કાંઈ બતાવવામાં નથી આવતી, એ વિડીયોના અલગ અલગ કટકા કરીને, નાના નાના ભાગ કરીને તમને એકી સાથે એક આખું મૂવી દેખાડવામાં આવે છે. આને કહેવાય છે વિડીયો ચંક્સ. જેમ તમે પિઝા સ્લાઇસમાં ખાઓ છો, એ જ રીતે વિડીયો તમને સ્લાઇસમાં બતાવવામાં આવે છે. અને મિત્રો, આ ટેકનોલોજીને કહેવામાં આવે છે CDN, કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક. ઘણા બધા ટેકનિકલ પર્સન્સે આ ટેકનિકલ વર્ડ સાંભળ્યો હશે, પણ એનું આખું પાછળની ટેકનોલોજી આ છે. તો કેવો લાગ્યો મિત્રો મારો આ વિડીયો? બધાને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તમને ના સમજાણું હોય તો હું સમજાવીશ. થેન્ક યુ.